નમસ્તે મિત્રો, ગુજરાતી ફ્લા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણે ગરવી 2.0 માં હાલમાં જે નવી અપડેટ આવી છે તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, નવી અપડેટમાં શું સુધારો વધારો થયો, તેમાં આપણે શું કરવાનું રહેશે તેના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। તો મિત્રો, આપણે નવી અપડેટમાં શું આવ્યું છે તો 32A મુજબનું જે ફોટો શેડ્યુલ આપણે ફોર્મ હતું તેમાં સુધારો આવ્યો છે અને ચતુર્દિશામાં પણ આપણે સુધારો આવ્યો છે। જ્યારે પણ આપણે ગરવી 2.0 માં જે આપણે દસ્તાવેજના ટોકન માટેની આપણે એન્ટ્રી કરીશું તે પહેલાં આપણે ચતુર્દિશા પણ આપણે નક્કી કરવાની રહેશે અને મિત્રો ફોટો શેડ્યુલ પણ આપણે પેમેન્ટ કાપીને આપણે સૌથી પહેલાં આપણે કાઢવાનું રહેશે। તો પહેલાં આપણે કેવું કરતા હતા કે જે લેનાર હોય તે લેનારને આપણે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં નહોતા બોલાવતા, પણ આપણે દસ્તાવેજ આપણે ડ્રાફ્ટ કરીને એટલે કે ટાઈપ કરીને આપણે લેનારના ફોટા અને સાઇન આપણે લઈ લેતા હતા। પણ મિત્રો હવે તમારે એ રીતે સિસ્ટમ નહીં ચાલે। તો મિત્રો તમારે સૌથી પહેલાં તમારે અહીં તમારે પેમેન્ટ કરવું પડશે ગરવી 2.0 માં। ત્યારબાદ જ તમને જે ઓલું ફોટો શેડ્યુલ છે 32A મુજબનું એ નીકળશે અને ત્યારબાદ તમારે સહી લેવાની રહેશે। તો મિત્રો આ રીતની આપણે આવી એક નવી સિસ્ટમ આવી ગઈ છે। તો મિત્રો આપણે સમજવામાં સરળતા રહે એટલા માટે આપણે કોમ્પ્યુટરમાં આપણે સમજશું સ્ટેપ બાય સ્ટેપ, તો આપણને સમજવામાં વધારે સરળતા રહેશે। તો ચલો મિત્રો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તો ચલો મિત્રો આપણે ગરવી વેબસાઇટ ઉપર આપણે આવી ગયા છીએ। તો મિત્રો આ જે ગરવી વેબસાઇટ ઉપર આપણે જ્યારે દસ્તાવેજનું ટોકન લેતી વખતે જે નવા બે સુધારા વધારા કરવામાં આવી છે તે આપણે શું સુધારા વધારા કરવામાં આવે છે તે પણ આપણે આજે જોવાના છીએ। તો ચલો મિત્રો આપણે સિટીઝનમાં જઈને આપણે લોગિન કરી લઈશું આપણે આઈડી પાસવર્ડ નાખીને। તો ચલો મિત્રો મેં આઈડી પાસવર્ડ અહીં નાખી દીધા છે। ત્યારબાદ આપણે અહીં લોગિન કરી લઈએ। લોગિન કર્યા બાદ મિત્રો જે આપણે દસ્તાવેજનું ટોકન લઈએ છીએ તેમાં આપણે શું સુધારા વધારા કરવામાં આવે છે તે આપણે જોઈ લઈએ। તો મિત્રો સૌથી પહેલાં આપણે જે પ્રોપર્ટી ડિટેલમાં જે ચતુર્દિશામાં સુધારો વધારો કરવામાં આવ્યો છે તેના વિશે આપણે આજે ચર્ચા કરી લઈએ। તો મિત્રો જ્યારે પણ તમે પ્રોપર્ટીની વિગત તમે નાખતા હતા એ રીતે તમારે નાખી દેવાની છે। ત્યારબાદ તમને સૌથી નીચે તમને આ જોવા મળશે મિલકતની સીમા। તો મિત્રો હવે તમારે અગાઉથી તમારે ટોકન લેતી વખતે જે ચતુર્દિશા તમારે નાખવાની રહેશે। તો મિત્રો તમને આ રીતે ચતુર્દિશા તમને આપેલી છે। તો સૌથી પહેલાં તમારે દસ્તાવેજનો ડ્રાફ્ટ તમારે તૈયાર કરી લેવાનો છે અને ચતુર્દિશા પણ તમારે પરફેક્ટ તમારે જોઈને જ નાખવાની છે। જો મિત્રો આમાં તમે ચતુર્દિશા નાખ્યા બાદ તમે કોઈ પણ પ્રકારનો તમે ફેરફાર તમે નહીં કરી શકો। જો મિત્રો તમારી ચતુર્દિશા થોડીક લાંબી હોય અને અહીં તો મિત્રો તમે ચતુર્દિશા ન દેખાતી હોય તો મિત્રો તમને અહીં પ્રિન્ટ 32A મુજબનું તમને ફોર્મની તમને આપેલું છે, ત્યાં તમે ક્લિક કરીને અહીં પ્રિન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારી ચતુર્દિશા તમને અહીં દેખાડી દેશે। તો મિત્રો તમે ત્યાં જઈને તમે પ્રિન્ટ કાઢીને તમે પણ ચતુર્દિશા તમે એક વખત તમે વેરીફાઈ કરી લેજો। ત્યારબાદ જ તમે આગળનું પેમેન્ટની પ્રોસેસ તમે કરજો, કેમ કે જો ચતુર્દિશામાં તમારે ભૂલ થશે તો તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવામાં નહીં આવે। તો મિત્રો આ વસ્તુ તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે, એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે। ત્યારબાદ આપણે બીજું સ્ટેપ આવ્યું છે તે આપણે ફોટો શેડ્યુલ એટલે કે 32A મુજબનું જે ફોટો શેડ્યુલ આવ્યું છે એ અહીંયા તમને નથી બતાવતું અત્યારે, એ આપણે પેમેન્ટ કર્યા બાદ જ આપણે 32A મુજબનું ફોટો શેડ્યુલ અહીં નીકળશે। તો મિત્રો ચલો મિત્રો હું પેમેન્ટ કર્યા બાદ જ તમને એ ફોટો શેડ્યુલ તમને હું દેખાડી દઉં છું। તો ચલો મિત્રો આપણે પેમેન્ટ કરી લઈએ અહીં। તો ચલો મિત્રો મેં અહીં પેમેન્ટ કરી દીધું છે। ત્યારબાદ તમને આ જે પ્રિન્ટ 32A મુજબનું ફોર્મ તમને જોવા મળે છે ત્યાં તમે પ્રિન્ટ કરશો એટલે તમને મિત્રો 32A મુજબનું તમને ફોર્મની અહીં તમને જોવા મળશે। અને મિત્રો અહીં તમને જે દસ્તાવેજનું જે ફોટો શેડ્યુલ છે, ફોટોગ્રાફ છે, અંગૂઠાનું સાપ છે અને સિગ્નેચર, તો મિત્રો તમને આ રીતે તમને ફોટો શેડ્યુલ તમને અહીં જોવા મળશે। તો મિત્રો અગાઉથી તમારે ફોટો શેડ્યુલ તમારે કાઢી લેવાનું રહેશે, ત્યારબાદ જ તમારે જે સહી અને અંગૂઠા તમારે આપવાના રહેશે। તો કેવા કેસમાં તમને પ્રોબ્લેમ પડશે, જ્યારે પણ તમે લેનારની સહી તમે દસ્તાવેજની ટાઈપ કર્યા બાદ તમે લઈ લેતા હતા અગાઉથી, તો મિત્રો એ રીતે તમારે સિસ્ટમ નથી કરવાની। સૌથી પહેલાં તમારે દસ્તાવેજનું પેમેન્ટ કાપી લેવાનું રહેશે અને પેમેન્ટ કાપ્યા બાદ તમારે જે આ 32A મુજબનું ફોર્મની પ્રિન્ટ કાઢીને તમારે સહી લેવાની રહેશે। તો તમે અગાઉથી તમે સાઇન લઈ લેશો તો મિત્રો તમે ત્યારબાદ તમે પેમેન્ટ કરશો તો મિત્રો તમારે જે લેનારની સહી છે એ તમારે રહી જશે। તો આવા ઘણા બધા પ્રોબ્લેમ થશે। અને જ્યારે પણ મિત્રો તમે કલમ 33નું તમે જે પાવર ઓફ એટર્ની આવે તેમાં તમારે સહી લેવાની થાય તો મિત્રો તમારે કઈ રીતે લેવાની રહેશે તો એ પણ તમને હું સમજાવી દઉં। જ્યારે પણ મિત્રો તમે અગાઉ તમે 33 કલમનું જે તમે પાવર તમે સહી કરવા મોકલો છો તો મિત્રો તમારે અગાઉ તમારે પાવર તમારે નથી મોકલવાનો, તમારે સૌથી પહેલાં તમારે પેમેન્ટ કાપી લેવાનું રહેશે અને પેમેન્ટ કાપ્યા બાદ તમારે જે 32A મુજબનું પરિશિષ્ટ નીકળે ફોટા શેડ્યુલવાળું, ત્યારબાદ જ તમારે એ ફોટા શેડ્યુલ પ્રિન્ટ કાઢીને તમારે સાઇનમાં મોકલવાનું રહેશે। તો જ મિત્રો તમને આ ફોટા શેડ્યુલમાં તમારે સાઇન થશે। તમે અગાઉ તમે સહી કરવા મોકલાય છે અને તમારો દસ્તાવેજ આવી જશે
ત્યારબાદ તમે ટોકન લેશો તો મિત્રો તમારે આ જે સાઇન કરવાની છે એ રહી જશે. તો તમારે ફરીથી તમારે આ ફોટો શેડ્યુલને તમારે મોકલવું પડશે. તો મિત્રો તમારો ટાઈમનો પણ બગાડ થશે. તો ટાઈમનો બગાડ ન થાય એ માટે તમને આ વિડીયોમાં તમને અગાઉથી જ તમને કહી દઉં છું કે આ રીતનું તમે ફોટો શેડ્યુલની પ્રિન્ટ કાઢીને ત્યારબાદ તમે મોકલજો. તો મિત્રો આ રીતે તમારા ચતુર્દિશા અને આ ફોટો શેડ્યુલના 2 સુધારા વધારા આવ્યા છે. તો મિત્રો તમે જે દસ્તાવેજની જે ડેટા એન્ટ્રી તમે કરતા હોય તો ધ્યાનથી ડેટા એન્ટ્રી કરજો અને પ્રિન્ટ કાઢીને એક વખત વેરીફાઈ કરીને જ પેમેન્ટ કાપજો, જેથી કરીને મિત્રો સુધારા વધારા તમને જે પ્રોબ્લેમ થાય છે જે ભૂલના કારણે, તો મિત્રો આ સુધારા વધારા તમારે ન કરવા પડે, સુધારાનો દસ્તાવેજ ન કરવો પડે, તેના માટે આપણે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ છે. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને મિત્રો તમને આવા જ વિડીયો તમને મળતા રહેશે. તો ચલો મિત્રો આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.